સમીના વાહિદપુરા ગામે અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં સભા યોજી। હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર માટે સભાઓ યોજી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહિદપુરા ગામ ખાતે યુવા અને ઠાકોર સમાજમાં સારું એવું નામ ધરાવતા પાટણ લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર કિશનજી ઠાકોરે અગાઉ પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કરેલ। જે પાટણ લોકસભા 3માં જે મેં અપક્ષથી ફોર્મ ભરાયેલું હતું, આજે હું ટેકો જાહેર કર્યો છે ચંદનજી ઠાકોરને। ટેકો જાહેર કરવાનું કારણ એ છે કે કોઈ લાલચથી નહીં, કોઈ દબાવથી નહીં, પણ ચંદનજીનું કામ એટલું બોલે છે કે સમાજ એને ઉપાડી લે છે। પછી ભાજપવાળા એમ કહે છે કે અમે આ કર્યું તે કર્યું। કામ કર્યું હોય તો સામે આવો, કામ કર્યું તો સામે આવો। 400 સીટનો દાવો ના કરશો। 400 સીટનો દાવો કરતા હોય તો 400 કિનાલું બનાવો, 400 હાઈસ્કૂલ બનાવો, 400 સારા વિદ્યાર્થી બનાવો, તો જ અમારું તમને વોટ મળશે, સત્રીઓ નકે મળશે નહીં। આ ચોખ્ખી વસ્તુ બીજેપી સરકારને કરીએ છીએ અને ચંદનજી સાથે અમારું પૂરું ગામ વાહિદપુરા ગામ સમી તાલુકાની અંદર એક પગે ઊભું છે અને આવા 182 ગામ એમની સાથે ઊભા છે અને 7 તારીખે વોટિંગ એમની સાથે કરવાના છીએ। તેમના સમર્થનમાં વાહિદપુરા ગામ ખાતે સ્થાનિક ગામ લોકો સાથે સભા યોજી અને ચંદનજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું। સભા સ્થળે તેમના મિત્ર અને યુટ્યુબ હાસ્ય કલાકાર ગોવિંદજીને પ્રચાર પ્રસાર માટે બોલાવી લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ। કિશનજી સપોર્ટ કરવાનું કારણ એ છે કે હું ઘણા સમયથી ઓળખું છું અને દરેક સમાજ માટે સારું કામ કરે છે। છેલ્લા ઘણા સમયથી ઓળખું છું અને દરેક સમાજ માટેનો ખૂબ એક એમનો હેતુ છે સેવા કરવાનો અને ખૂબ સારું કામ કરે છે। અને અત્યારે એમ કહેવાય કે પાટણની લોકસભાની જે ચૂંટણી ચાલી રહી છે, જેની અંદર અમારા કિશનજીએ પણ એમ કહેવાય કે પક્ષમાં ફોર્મ ભર્યું હતું, પણ જ્યારે એમ કહેવાય કે ચંદનજી સાહેબનું જ્યારે નામ આવ્યું એટલે એમ એક સમાજ નાતે અને એક સમાજના હેતુ માટે જે એમને એક સમર્થન આપ્યું અને સપોર્ટ કર્યો છે, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર।